ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝી સ્ટુડિયોઝની સત્તાવાર એન્ટ્રી સાથે ફેમિલી એન્ટરટેનર ફિલ્મ ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ધર્મેશ મહેતા દિગ્દર્શિત ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રબંધ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં કૌટુંબિક સંબંધો, હાસ્ય, લાગણી અને અનેક ટ્વિસ્ટનો મનોરંજક સમન્વય જોવા મળશે. ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક પહોંચ અપાવવાના પ્રયાસ રૂપે તેને રજૂ કરવામાં આવી રહી છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ જેરી. યસ, ટોમ એન્ડ જેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહે. મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ જેરી. તને આ સ્ક્રિપ્ટ કેવી રીતે મળી અને તે કેવી રીતે ફિલ્મ પસંદ કરી? મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું, અને મને પહેલાંથી આમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો, અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો, અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. ખાસ તારા રોલ વિશે કે? મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 યર ઓલ્ડ માણસને મળે છે, અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના